સાહેબ, યસ, વેલજીભાઈની ફરિયાદના આધારે આપની સૂચના મુજબ કરણની ધરપકડ કરી લીધી છે. ઓકે, લોકઅપમાં પૂરો. જી. મારી મર્દાનગી જોવી છે તો લે. ઉભી રે કહું છું, ભાગીને જઈશ ક્યાં? ઉભી રે. નીચે ઉતર, નીચે ઉતર. હેલો બેન. એટલે મારી દીકરી પાયલ ગોકુળ ફળિયામાં છે એમ? હા મોટા ભાઈ. અરે સળગાવી દો આખા ફળિયાને. વેલજી, કોઈને સળગાવવાની કઈ જરૂર નથી. આ રહી તારી દીકરી. તમાચો મારવા કરતા એકવાર તારી દીકરીને વાલથી ગળે વળગાડીને જો વેલજી, તારી દીકરી તારું ઘર છોડીને ક્યારેય નહીં ભાગે. તારી દીકરીને ચૂંટણી જીતવાનો માત્ર એક મત ન સમજ. તારા જેવા નીચ અને ગામની પટલાઈ કરનારા નવરા માણસે અમારી દીકરીને ફસાવી છે અને ગંદી ગટરમાં પેદા થયેલા હલકટ પેલા કરણે આ મારી દીકરીને ફસાવી છે માત્ર પૈસા માટે. અરે તારા બાપના પૈસાને તો કૂતરું ના સૂંઘે વેલજી. અને સાંભળી લે, કરણને કોઈ દિવસ મા બાપ વગરનો કહેતો નહીં. કરણ મારો બેટો છે. તો તેજ આપણી જૂની દુશ્મનીનું વેર વાળવા મને નીચો પાડવા માટે આ કાવતરું કર્યું હશે. તને નીચો પાડવાની જરૂર શું છે વેલજી? તું તારા પોતાના પાપે આખો આપો આપ નીચે પડી ગયો છે. એ ચૂપ કર કબીર. ચાલો જા અહીંયાથી. જાઉં છું વેલજી, પણ જતા જતા એટલું કહેતો જાઉં છું કે મારા દીકરા કરણ માટે તારી બેટી પાયલનું માગું નાખવા હું ગમે ત્યારે ફરીથી આ ઘરમાં આવી પહોંચીશ. અને હા, મારા દીકરા કરણ પર કરેલા ખોટા કેસનું ફળ તને મળી જશે. ઈંટનો જવાબ પથ્થરથી મળશે વેલજી. ઉભા રહે. અરે હું કહું છું ગાડી ઊભી રાખ. છોડ. ગાડી ઊભી રાખ. ગાડી ઊભી રાખ. ગાડી ભગાવ. તું બહાર નીકળ. બહાર નીકળ. બોલ, મારો નાનો ભાઈ ક્યાં છે? બોલ, છટ બોલ. મારો નાન તો ક્યાં છે? નહીં તો અત્યારે હું તને ઉપર પહોંચાડી દઈશ. અરે તું જો મને ઉપર પહોંચાડશે તો તારા નાનકાનું સરનામું તને કોણ આપશે? હા, કોણ આપશે તારા નાનકાનું સરનામું? એક વસ્તુ સમજી લે, ફરી કોઈ વખત મારી સાથે ત્યાં હોશિયારી કરીને તો હું તારા નાનકાને જ ઉપર પોકાડી દઈશ. હેલો પોલીસ સ્ટેશન.
યસ પોલીસ સ્ટેશન. સાહેબ હું કબીર ચાચા બોલું છું. ઓહો કબીર ચાચા. સલામ આલેકુમ કબીર ચાચા. વાલેકુમ અસલામ સાહેબ. શું કરણ આપનો બેટો છે? હા સાહેબ, મેં નાનપણથી જ કરણને મારા બેટાની જેમ મોટો કર્યો છે. ડોન્ટ વરી કબીર ચાચા, એના જામીન મંજૂર થઈ ગયા છે. કરણ બહુ સારો છોકરો છે સાહેબ. એ વાત સાચી, પણ આ કરતૂતો પેલા ધારાસભ્ય વેલજીભાઈના છે. હા પણ સાહેબ અરે શું કરીએ, આજકાલના રાજકારણીઓ સત્તાના જોરે અમારા જેવા પોલીસ ઓફિસરને લાચાર બનાવી દે છે. ડોન્ટ વરી નો. હા, અરે ભાઈ આ વેલજીભાઈ ની સામે પડે એવો કોઈ માયનો લાલ હજી પેદા જ કે થયો છે. હે વેલજીભાઈ કોણ? ઠેઠ મારા બંગલા સુધી આવી ગયો? ભલે આવ્યો, પણ મારો બંગલો બતાવનારે તને એમ ન કીધું કે વેલજીભાઈ ના દુશ્મન આ બંગલામાંથી કોઈ દી જીવતા પાછા ફરતા નથી? હે વેલજીભાઈ, હું દુશ્મની પૂરી કરવા તમારી પાસે નથી આવ્યો હું, પણ મારા ભાઈ માટે તમારી પાસે જોલી ફેલાવા આવ્યો છું. મારા બધાય ગુના માફ કરી દો, મને જે સજા કરવી હોય તે કરો, પણ મારા નાનકાને મેળવી દો. ખબર છે તમે કહ્યું તું કે મારો નાનો ભાઈ જીવે છે, ત્યારથી મારી માં પાગલ જેવી થઈ ગઈ છે. એને ગળે લગાડવા ઝૂરી ઝૂરીને મરી રહી છે સાહેબ. તારા બાપે પણ હાથ છૂટાવાને બદલે આ વેલજીભાઈ ના પગ પકડી લીધા હોત તો તમે લોકો આજે આમ નિરાધાર ન રહેત. ઉલટાનું વેલજીભાઈ તો પોતાને આંગણે પૂંછડી પટપટાવતા ગલુડિયાઓનું જેમ પૂરતું ધ્યાન રાખે છે ને, એમ તમારું પણ રાખતે. ખેર, તારા નાનકાનો પતો તને એમનેમ તો ન મળે. સાહેબ, મારા નાના ભાઈ માટે તમે જે કામ કયો એ કરવા તૈયાર છું, પણ મારા નાનકાને મેળવી આપો સાહેબ, મેળવી આપો. નાનકાનો પતો આપતા પહેલા મારે તને પૂરેપૂરો ઓળખવો પડે, કારણ કે આ વેલજી દુશ્મનને કોઈ પણ ચાલ ચાલવાનો ક્યારે પણ મોકો આપતો નથી. આજે તું કરગરે છે, પણ કાલે તમે બંને જણા ભેળા થઈને તો હું તમારા ઉપર કેટલો ભરોસો રાખું. માટે તારે મારે ત્યાં અને હું કહું એ રીતે જ કામ કરવું પડે, પછી જ મને તારા પર પૂરેપૂરો ભરોસો બેહે અને પછી જ તને નાનકાનો પતો મળે. બોલો, છે મંજૂર? ભલે સાહેબ, મારી માના હસુ માટે અને મારા ભાઈ માટે તમે જે કહેશો એ કામ કરવા તૈયાર છું સાહેબ. વાહ વેલજીડા, એક કાકરો ને બે પંખીડા. તોડી શકાય છે સાહેબ. આજે હું તમને એવી માહિતી આપીશ કે ખુદા કસમ વેલજીને કોઈ નહીં બચાવી શકે. સાહેબ, આવતીકાલે ચેકપોસ્ટ પરથી વેલજીનો ભાઈ ગેરકાયદે માલ ભરેલી ટ્રક લઈને નીકળવાનો છે. બસ કબીર ચાચા, આટલી માહિતી એક પ્રમાણિક ઓફિસર માટે પૂરતી છે. હે વેલજીના ચમચાઓ, ક્યાં સુધી ભાગશો? આ વખતે તમે બચી નહીં શકો. હટી જા મારા રસ્તામાંથી, નહીતર નહીં તો શું કરી લઈશ? હા, તું એટલે તું પણ? અત્યારે મારી પાસે તારી જોડે વાત કરવાનો વખત નથી, પણ આ લોકોના રસ્તામાંથી તું હટી જા. અને ન હટું તો? જો ભાઈ, મારે તારી સાથે કોઈ વેર નથી, પણ આજે તું મારે આડે આવ્યો તો મારું કરેલું બધું ધૂળમાં મળી જશે. છોડ મને, પેલા લોકો ભાગી જશે. અરે અમને ભગાવવા આવે છું. એ જાઓ, ચલાવ. છોડ મને, હું કહું છું, છોડ મને. તું ઉઠીને વેલજીનો ચમચો થઈ ગયો અને એના કાળા કામમાં મદદ કરવા લાગ્યો. તને કોઈએ ના રોક્યો કે તું આવું કુત્તા જેવું જીવતર જીવવા તૈયાર થઈ ગયો? બસ કરણ, બસ.
હવે એક શબ્દ પણ આગળ ના બોલતો. મારી જિંદગીની સૌથી મોટી લાચારી હું તને નહીં કહી શકું. મારી છાતી ચીરીને મારા દુઃખની છબી હું તને નહીં બતાવી શકું. બાકી પાપના પડછાયેથી હજારો ગાઉ દૂર રહેનારો હું આજે જે કંઈ કરી રહ્યો છું એ તો કુદરત જાણે છે મારા ભાઈ. કુદરત ઉભા રહો, ઉભા રહો. શું વેલજીના માણસો ચેકપોસ્ટ તોડીને ભાગી ગયા? હા સાહેબ. ચિંતા કરશો નહીં, એ ક્યાં ગયા હશે એની મને ખબર છે. યસ, હું પૂરી તૈયારી સાથે આવું છું. વેલજીભાઈ, ઇન્સ્પેક્ટર, આ કોઈ બકાલાનું બજાર નથી કે આયલા આવ્યા. ધારાસભ્ય વેલજીભાઈ નું ઘર છે. હો, મને મળવા માટે મોટા મોટા પોલીસ કમિશનરો સાહેબો વગર એપોઇન્ટમેન્ટે મળવા આવી નથી શકતા. તો તારા જેવા એક મામૂલી ઇન્સ્પેક્ટરે વગર રજાએ મારા ઘરમાં ઘૂસવાની હિંમત કેવી રીતે કરી? એક પોલીસ ઓફિસરને એક ગુનેગારના ઘરમાં પગ મૂકવા માટે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર હોતી નથી. આ ધારાસભ્ય વેલજીભાઈનું ઘર નથી, પણ ગુનેગારોનો અડ્ડો છે. ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ ચુડાસમા, આ તું કોની સામે બોલી રહ્યો છે? એની તને કઈ જાણ છે? તમારા કાળા કરતૂતોની જાણ આજે તો ફક્ત મને જ છે. કાલે આખું શહેર જાણશે. જનતા એ પણ જાણશે કે એમણે ચૂંટેલો પ્રતિનિધિ માફિયાઓનો સરદાર છે. ઇન્સ્પેક્ટર, ગેટ આઉટ, ગેટ આઉટ. ખામોશ વેલજીભાઈ, હું તમારા ઘરની ઝડપી લેવા આવ્યો છું. ઝડપી લેવા આવ્યો છે એમ ને? વોરંટ લાવ્યો જ બેડું? ઓલું હું કે છે ને, સર્ચ વોરંટ. વેલજીભાઈ, એક અનુભવી ધારાસભ્ય તરીકે તમે એટલું નથી જાણતા કે અર્જુન જ્યારે યુદ્ધ કરવા નીકળે ત્યારે તીરકામઠા સાથે લઈને જ નીકળે? પકડો આ સર્ચ વોરંટ. તારા વોરંટની કિંમત? મિસ્ટર વેલજીભાઈ, કોર્ટના વોરંટનું અપમાન કરવાની કોશિશ કરી છે તો હાથકડી પહેરાવતા ખચકાઈશ નહીં. જાઓ, ઝડપી શરૂ કરો. હાજી સાહેબ. એ ખાકી, ઉભા રહ્યો. એ ઇન્સ્પેક્ટર, તું આ મારા ઘરની ઝડપી લેવા નીકળ્યો છે, પણ એટલું યાદ રાખજે કે જો કોઈ સાક્ષી પુરાવા નથી મળ્યા તો આ તારા વોરંટની ને તારી ઝડપીની કોઈ કિંમત નહીં રહે. હા, ઉલટાનું તારે માથે બદનક્ષીનો દાવો માંડી હું તને જેલના સળિયા ભેગો કરી દઈશ. અરે આ શહેરમાં છે કોઈ એવો માયનો લાલ કે જે આ વેલજીભાઈની વિરુદ્ધ સાક્ષી આપવા કોર્ટના પગથિયા ચડવાની હિંમત કરે? છે વેલજી, છે. પાપનો કોઠો તોડવા માટે અર્જુન સાથે અભિમન્યુ હંમેશા હાજર જ હોય છે. હા વેલજી, મેં મારી આંખે તારા કાળા કરતૂતો જોયા છે અને એ કોર્ટમાં હું બધાની વચ્ચે કહીશ. જાઓ, ઝડપી શરૂ કરો. ચાલો. ચાલો આ રૂમમાં જોઈએ. હા, રૂમમાં તપાસ કરીએ. હા. ક્યાં ગયા? આ રહ્યા. કાઢો એને, બહાર કાઢો. ચાલ નીચે ઉતાર. ચાલ ઉતાર નીચે, સાહેબ બોલાવે છે. ચાલ. ચાલ જલ્દી. ચાલ નીચે ઉતાર. ચાલ ઉતાર નીચે. ઉતાર. ચાલ જલ્દી. ચાલ. આ રહ્યા બંને મવાલીઓ. શાબાશ, લઈ ચાલો એમને મામાને ઘેર. મોટા ભાઈ, મને બચાવી લો, મોટા ભાઈ. વેલજીભાઈ, તમારું તો કામ થઈ ગયું. હવે મારો નાનકો, મારો ભાઈ. અરે ભાડ ભાગ્યો તારો ભાઈ. અહીંયા મારો ભાઈ, આ વેલજી ધારાસભ્યનો ભાઈ, પોલીસના દંડા ખાઈને જેલમાં પડ્યો છે ને તને તારા ભાઈની પડી છે.
સલામ સાહેબ બેઠો મેલ હાળા ચમચા. ગોરધન, હે ગોરધન. વાહ વેલજી. ગોરધન, તું તો જાણે છે ને કે હું વિરોધ પક્ષનો હોવા છતાં તમને ચૂંટણી જીતાડવામાં અને ગૃહ પ્રધાન બનાવવામાં મારો સૌથી મોટો ફાળો છે. હા, પણ વાત શું છે? અરે એક બે કોડીનો ઇન્સ્પેક્ટર મારા જ શહેરમાં મારી જ આબરૂના ધજાગરા કરે એ કેમ હાલે? તું અટાણે આપ ઘડી એની બદલી કરી નાખ. પણ વાત શું છે તું મને કે? એવડા ઈ ઇન્સ્પેક્ટરે મારા ભાઈની ટ્રકની ઝડતી લીધી, માથે ખોટો કેસ ઠોકી બેહાડ્યો, અને આટલું ઓછું એમ મારો ભાઈ ને એની હારેના સમાજ સેવકના હાથમાં હાથ કડીઓ નાખી આખા ગામ વચ્ચેથી ફેરવતો પોલીસ થાણે લઈ ગયો. સમજે છે હું એના મનમાં? અરે એનો તો હું ઘડો લાડવો કરી નાખીશ. આ વેલજી શું હસ્તી છે એ હજી ઓળખતો નથી. વેલજી, હું આ કેસમાં પૂરા ન્યાયથી તપાસ કરાવીશ, અને જો ઇન્સ્પેક્ટર ગુનેગાર હશે તો એને પણ સજા થશે. હવે એને સજા થાય ત્યાં સુધીમાં તો આ વેલજીની આબરૂના ધજાગરા ઉડી જાય. ધજાગરા ના. મારા સાજણ તમારી શેરીએ જ રે, મારા સાજણ તમારી શેરીએ, અને અમે ગળીને ખાતર થયા. એ ઓલા હેતુ હતા એ બધા હાલ્યા ગયા, એ અમે ઘાયલ ઘેરે રહ્યા. પદ્માબેન, પદ્માબેન. અરે પાયલ, તું? હા બેન, મારું એક કામ કરશો? શું? મારા બાપુ પરાણે મારી સગાઈ બીજા સાથે કરવાની તૈયારી કરી રહ્યા છે, પણ હું કરણ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું, પછી ભલે મારું મોત આવે. હા પદ્માબેન, હું કરણને આ વાત પહોંચાડવા માટે ક્યારની વિશ્વાસુ માણસની વાટ જોતી હતી. ભગવાને તમને મોકલી આપ્યા. મારું એક કામ કરશો? કરણને મારી એક ચિઠ્ઠી પહોંચાડશો? પાયલ, તું ચિંતા ન કર, હું કોઈ પણ રીતે કરણને તારી ચિઠ્ઠી પહોંચાડી દઈશ. પણ એનું ઠેકાણું? ખોડિયારપરામાં આભલા ભરેલ કાપડ વેચતી કાશીના ઘેર કરણ મળશે. બેન, કરણને ખાસ કહેજો, ઘણા દિવસથી એને જોયો નથી, એટલે મારું રોમ રોમ એને મળવા તરસે છે. છેવટે એકવાર દૂરથી મોઢું બતાવી જાય. હા, અરે આમ કરણ બેટા, બેટા આમ કેમ બેઠો છે? જો દીકરા, આવી રીતે ઉદાસ ના થવાય બેટા. જો તે મોટા ઘરની છોડી હારે પ્રીત કરી છે ને, એટલે આવા દુઃખ તો આવ્યા જ કરવાના બેટા. અરે એની સામે જે લડી લે એ જ હાચો મરદ કહેવાય. આમ પાણીમાં ન બેહાય બેટા, ન બેહાય. જો આપણી લાડી છે ને, એને તો વાસ્તે ઘાસતે આપણા ઘેર લાવવાની હોય, સમજી ગયો ને બેટા? એટલે આમ દુખી ન થવાય. ડાયો દીકરો છે ને? હા. કોણ? અલી એ કોનું કામ છે તારે? કરણભાઈ અહીંયા જ રહે છે. કા? એમના માટે પાયલે સંદેશો મોકલ્યો છે. પાયલે સંદેશો મોકલ્યો? તમે? ભાઈ, તને જ મળવા આવી છું. શું સંદેશો મોકલ્યો છે પાયલે? લે આ ચિઠ્ઠી. ચિઠ્ઠી મોકલી છે ને? અરે વાહ ભાઈ વાહ. બેટા ચિઠ્ઠી લાવી છો તો પછી ચા તો પીતી જા, બેસ ને. મારા સર્વસ્વ, માય એવરીથિંગ કરણ. મારા બાપુ મારા લગ્નની બીજે તૈયારી કરી રહ્યા છે. તું જલ્દી મને લઈ જા, નહીં તો હું ઝેર પી અને મારા જિંદગીનો અંત લાવીશ. ફક્ત તારી અને તારી જ પાયલ. પણ અલી તું ઓલા વેલજીડાને ઘીરે જાઈશ કેવી રીતે?
તને આખે આખી ખાઈ જશે ઓલો. હા, એક કામ કર, હા? તો લે આબલા વાળી ચૂંદડી હા અને એક કામ કરજે, હા, હા. કોક પૂછે ને તો કહી દેજે કે પાયલ બેને મંગાવી હતી એટલે આ ચૂંદડી દેવા આવી છું, સમજી ગઈ? અરે વાહ કાશી માસી વાહ, ચતુરાઈ તો કોઈ તમારી પાસેથી શીખે. હવે રેવા દે ને, શીખી લે જડ અને પહોંચી જા પાયલ ને ઘેરે, સમજી ને? હા. તમે અહીંયા જ ઉભા રહેજો, હું અંદર જઈને આવું છું. ઠીક છે. એ ક્યાં હાલી? આ ઘર છે, રસ્તો નથી. અલ્યા, પણ અંદર કોનું કામ છે? પાયલ બેનનું. એમણે આ આબલા મળી ઓઢણી મંગાવી છે, એ આપવા જાઉં છું. લાવ હું આપી દઉં. પાલતુ માણસોને અંદર ઘૂસવા નહીં દેવાનું મારા સાહેબનો હુકમ છે. અરે તારી તો તું મને ફાલતુ કહે છે? અરે તારી ને તારા સાહેબ ને તો હમણાં રઘુ, હા એને આવવા દે. હાજી. પાયલ બેન, પદ્માબેન, સુરજ તું? એ બધું હું તને પછી કહીશ. હા. લાચારીથી હું અહીંયા ફસાઈ ગયો છું. પણ તું અહીંયા ક્યાંથી? પાયલ બેનને કરણનો સંદેશો દેવા. ભલે ભલે, આજે રાતના તું મને બાગમાં મળશે. બીજી બધી વાતો હું તને પછી કરીશ. અત્યારે તું જા. પણ જા જા. અરે જે ખટારામાં હું ચડી ગયેલી ને, એ ખટારો બહુ દૂર જઈને ઉભો રહ્યો અને હું ચૂપચાપ ઉતરી પડી. પણ સાવ અજાની જગ્યા જોઈને હું તો ડરી જ ગઈ. પણ આ પદ્માના નસીબ પાધરા. હા, એ મજાનો વણજારાનો કબીલો ત્યાંથી જતો હતો. એ લોકોએ મને આશરો આપ્યો અને હું એમની સાથે ઠેર ઠેર ભટકવા લાગી, એ આશાએ કે ભગવાન ક્યારેક તો આપણને ભેગા કરશે. આ એમ જ પાયલબેનના ઘર પાસેથી નીકળી ને આપણો ભેટો થઈ ગયો. પદ્મા, વેલજીએ મને કહ્યું કે તારા નાનકાનો હું પત્તો મેળવી દઈશ, પણ હું જે કામ કહું એ તારે કરવું પડશે. એટલે એનો માણસ બનીને એ જે કામ ચીંધે છે એ મારે કરવું પડે છે. બસ તું તો મળી ગઈ. હવે નાનકાનો પત્તો લાગી જાય એટલે આપણા લગ્નની શરણાઈ વગાડી દેવાની. હવે બહુ થયું સૂરજ, મને ડર લાગે છે ક્યાંક આપણે ફરી વિખુટા. ના પદ્મા, એવું અમંગલ ના બોલ. હવે આપણે ક્યારેય જુદા નહીં પડીએ. હા પદ્મા. સૂરજ. હા મોટા ભાઈ, હિન્દુ મુસ્લિમ એકતા સમિતિના સભ્યો કબીર, કરણ અને ધના ભરવાડ તરફથી આ વર્ષે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એ દરમિયાન આપણા માણસો જઈને હુમલો કરશે અને કબીર અને કરણને મારી નાખશે. હુલ્લડ ભડકાવવા માટે તો આ બંને જણની હત્યા જ બહુ થઈ ગઈ. બાકીનું કામ તો લોકો એની મેળે જ કરી લેશે. અને આમાં આપણું નામ ક્યાં આવવાનું છે? એ તો ધાંધલ ધમાલનો સામૂહિક કેસ થઈ જશે. વાહ રણજીત વાહ, હવે તું રાજકારણીનો ભાઈ ખરો. અરે વેલજીભાઈ, તમે આ શું વિચારી રહ્યા છો? પાડાને વાંકે પખાલીને નામ? અરે આ શહેરના નિર્દોષ અને ભોળા લોકોનો શું વાંક છે કે તમે એને આમ બરબાદ કરવા નીકળ્યા છો? અરે એ લોકોએ તો તમને પ્રેમથી મત આપી અને લોક નેતાનું બિરુદ આપ્યું છે. હવે લોક નેતા બનાવ્યો તો હવે એમનું હું કરું? એમની પૂજા કરું? એમની આરતી ઉતારું? અરે લોક નેતા તો જો રીજે ને તો લોકોને ન્યાલ કરી નાખે, પણ ખીજે તો લોકોને કંગાલ કરી નાખે. અને એમાં એ આ તો વેલજી ભાઈ પાછા. આ વેલજી જેની અમે આંગળી ચીંધે ને એનું તો કલ્યાણ થઈ જાય. અરે હજી એ વિચાર કરી જુઓ વેલજીભાઈ, આપણા નજીવા સ્વાર્થ માટે અનેક લોકોનો ભોગ લેવાય અને માણસાએ લજવાય, એટલે નીચ કક્ષાએ આપણાથી ન જવાય. એ ચૂપ મૂંગો નરણિયા. હવે રાજકારણ મારે તારી પાસેથી શીખવાનું છે? તારું સ્થાન સમજી લે.
તારું સ્થાન મારા પગ પાહે પૂંછડી પટપટાવતા અને મારી હેઠ ખાતા કૂતરા કરતા જરાય વધારે નથી. માટે આ બધી બાબતમાં તારે દખલ નહીં કરવાની. રાજકારણમાં ક્યારે શું કરાય, કેટલી હદે જવાય, કેટલી હદે રમાય, આ બધા પાઠ શીખવા માટે ભલ ભલા રાજકારણીઓ આ વેલજીભાઈ પાસે આવે છે. તું મને શું શીખવવાનું રાજકારણ? હાઈટ! યાદ રાખ, પાળેલું કૂતરું કોઈ દિયના માલિકને ભસતું નથી, સમજો? જ્યાં જઈને દરવાજાની બહાર ઉભો રહે, તારું સ્થાન ન્યા જ છે. હાલો હાલો નીકળો. તારું સ્થાન મારા પગ પાહે પૂંછડી પટપટાવતા અને મારી હેઠ ખાતા કૂતરા કરતા જરાય વધારે નથી. સૂરજ, હાલે અંદર આપણે ગરબે રમવા જઈએ. અરે અંદર ગરબા નથી લેવાતા, સંભળાતું નથી? આ હોટલ જેવું ધબાધબ સંગીત વાગે છે. એ સૂરજ, તું એકવાર અંદર તો હાલ. અત્યારે નવરાત્રી છે એટલે ગરબા જ લેવાતા હશે. અરે હું તને જે કઈ કહું તું મારો વિશ્વાસ જ નથી કરતી. હારું હાલ હાલ. અંદર ક્યાં ચાલ્યા? હવે અંદર હું હાલે છે જોવા. અંદર બીજું શું ચાલતું હોય? નવરાત્રી છે કે માતાજીના ગરબા? સૂરજ, મેં તને કહ્યું તું ને. એ ભાઈ, અમારે ગરબા રમવા જવું છે. ટિકિટ છે? અહીં ગરબા મફત ના રમાય. ગરબે રમવાની ફી છે 500 રૂપિયા એક માણસની. હે? માતાજીના ગરબા રમવાની ફી હોય તારે ને? અલ્યા, માતાજીના નામે તમે કમાણી કરવા લાગ્યા એમ ને? હવે તું લપ કરતો ખાસ અને બીજા માણસો અંદર આવવા દે. એ સૂરજ, જો પેલા ધનાભાઈ. અરે હા. એ ધનાભાઈ. ઓ સુરજભાઈ, આવો આવો. એ આવો દે ને એમને અંદર, આપણા માણસ છે. અરે ભલા માણસ ક્યાં ગયા થઈ ગયા હતા? અરે હવે તમે આવ્યા છો તો તમારો લાભ લઈએ. મને આ ઘોંઘાટમાં ના ગમે. અરે હાલો 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 ને. અરે પદ્મા, ભાઈઓ અને બહેનો, હવે સાંભળો એક ખુશ ખબર. આ છે મારો ભેરુ સૂરજ અને આ છે મારો બીજો ભેરુ કરણ. આ છે અસલ દેશી અને આ છે શહેરનો વર્ણાગી. હવે આપણે માણીએ દેશી અને વર્ણાગીનો મુકાબલો. ધાન્ય ધરા મારા ગુજરાતની અને જેનો ડંકો વાગે ચારે કોર. એ જા કોયલ સર્વે સાદડે, એ બોલે મધુરાજો ને મોર. કડવી કડવી લેમ્બડી લેમ્બોડી ડાળ ડાળ
ત્યાંથી આવ્યો જી હો ભવો તે ભવની બાંધી જ્યાં પીલડી મોરલો ત્યાંથી આયો જી હો અરે ભવો તે ભવની બાંધી જ્યાં પ્રીતડી મોરલો ત્યાંથી આવ્યો જી હો ઓ શ્યામ તારા વિના શ્યામ ઓ શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ મને એક લડુ લાગે રાસે રમવાને ભલો આવજે હો તારા વિના શ્યામને એક લડુ લાગે રાસ રમવાને પેલો આવજે તારા વિના શ્યામ એક લડુ લાગે તારા વિના શ્યામ એક લડુ લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે મણિયારો આયો લા ઘરને ઓગણે રે મણિયારો આયો લા ઘરને એ ઓગણે ને કોઈ આયો રે હાડી માયનો મે કે હુએ હુએ આયો હાડી માયનો મે ગહતો તના વારુલ્યાજી હો મણિયારા લહતો તના વારુલ્યાજી હો મણિયારા કૃષ્ણ ભગવાન હાલા દ્વારે કેલે કાય કૃષ્ણ ભગવાન હાલા દ્વારે કેલે કાય લીધોરે મણિયારા વાળો વેશ કે હોવા લીધો મણિયારા વાળો વેશ કે હુતા તુને મારી જાઉં રે મણિયારા મણિયારા હુતો મારી જાઉં રે મણિયારા હુતો ગઈ તે હુતો ગઈ તે મન મન મળી ગયું એની મેળે મેળામાં હૈયું હણાઈને ગયું તણાઈ જો બનના રે લામાં મેળામાં મેળે મેળે હે હે મેળે મેળે મોરા લડી હેલે ચડી મેળે મેળે મોરા લડી હેલે ચડી હેલે હેલે ચઢીને રંગ રેલે ચઢી હેલે હેલે ચડીને રંગ રેલે ચડી મેળે 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 મોરા લડી હેલે ચડી હે મેળે મેળે મોરા લડી હેલે ચડી હે મારી મહીસાગર ને યારે ઢોલ હે મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે હે વાગે છે ઢોલ વાગે છે વાગે છે ઢોલ વાગે મારી મહીસાગર ને આરે ઢોલ હે મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે ઢોલ વાગે છે ઢોલ 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 અરે ઢોલ ઢોલીડા 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 હે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં ધીમો વગાડમાં ઘડિયાળી રાતડીનો જોજે રંગ જાયના ઘડિયાળી રાતડીનો જોજે રંગ જાય જોજે
મને મીઠી મીઠી લાગે તારી બોલી મને મીઠી મીઠી લાગે અરે હાય હાય શું વાત કરો છો અરે ઓઢણી ઉડે તો ભલે ઉડે જાય ઓઢણી ઉડે તો ભલે ઉડે જાય તારું મુકડો મલકાય તારું જોબન છલકાય તારું મુકડો મલકાય તારું જોબન છલકાય તારા હૈયામાં કઈ કઈ થાય અરે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય હે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે હે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે એ વણ હાગો મેવા સે વણ જારા એ વણ હાગો મેવા સે વણ જારા કરીને જાઉં તારે રાજુડીનો નેડો લાગ્યો કોની હારે જાઉં તારે રાજુડીનો નેડો લાગ્યો હારું આવું હાર તારે રાજુડીનો નેડો લાગ્યો રણુજાના રાજા અજમાલજીના બેટા વિરામજીના વીરા રાણી નેતરના વરતાલ મારો હેલો સાંભળો હો જી હેલો મારો સાંભળો રણુજાના હેલો મારો સાંભળો રણુજાના રાજ હુકમ કરો તો વીર જાત્રાયો થાય મારો હેલો સાંભળો જી સૂરજ એ સૂરજ તારા નાના ભાઈને દુશ્મનો સામે એકલો મેલીને અહીં ઊભો ઊભો જોયા શું કરત? મારો નાનો ભાઈ? હા, કરણ તારો સગો નાનો ભાઈ છે.
હા સૂરજ, નાનપણમાં તારા કાકા માનસંગે જેને પાણીમાં ફેંકી દીધો હતો ને, એ જ આ કરણ. મારા નાનકા. નાનકો? હા કરણ, આ તારો મોટો ભાઈ સૂરજ છે અને તારા બાપુ પૃથ્વીસિંહ નું ખૂન પણ વેલજીએ જ કરાવ્યું છે. શું? મોટો ભાઈ સૂરજ. નાનકો નાનકો કહીને અડધી અડધી થઈ ગઈ છે. મોટા ભાઈ નાનકા. કરણ! કબીર ચાચા! કબીર ચાચા, કબીર ચાચા. કોણ હતા એ? કોણ હતા એ? વેલજીનો ભાઈ બાબુ બિલ્લી, તેના માણસો. મોટા ભાઈ વેલજીએ મારી નાખ્યા. મને નાનપણથી ઉછેરીને મોટો કરનાર મારા કબીર ચાચાને મારી નાખ્યા. મારા કબીર ચાચાને મારી નાખ્યા. ભાઈ રોતો નહીં, ભાઈ રોતો નહીં. તું વેલજીના 100 પાપ પૂરા થઈ ગયા છે. વેલજી જીવતો નહીં રે. મોટા ભાઈ, હા, એ જીવતો નહીં રે. વેલજી! રંજીત, તું એ કેમ છુપાયો છે? સૂરજ અને કરણ બંને મારા લોહીના તરસા થયા છે. મને બચાવી લો મોટા ભાઈ. ચાલ મારી સાથે, ચાલ. ચૂંટણી આવવા દે રણજીત, પછી ગોરધન્યની વાત છે. હા મોટા ભાઈ. માનસંગ, માનસંગ, હે માનસંગ, તું અમને બંનેને ક્યાંક સંતાડી દે ભાઈ. અરે પણ થયું શું વેલજી? અરે એ બધી વાત પછી પહેલા તું અમને ઝટકાક સંતાડી દે. એ બળવાન, ચલ ઝડપ કર. અરે વેલજીભાઈ, તમે ચિંતા ન કરતા.
હું તમને એવી જગ્યાએ સંતાડી દઈશ કે કોઈ માયનો લાલ પણ તમને શોધી નહીં શકે. હાલ જટાલ, જલ્દી કર હાલ. कसोंबल रंग चढ़े जी महाराज कसोंबल रंग चढ़े વેલજી જેની સામે આંગળી ચીંધે ને એનું કલ્યાણ થઈ જાય. હે સુરજ, મારી સામે ટક્કર લેવાનું જોઈ લીધું પરિણામ. પરિણામની પરવા કરે એ આ મર્દના દીકરા નહીં.
હે ભગવાન, જોયું નારાયણ? આ જોયું? આવડો આ વેલજી રોજ કીધા કરતો તો કે જેની હમે આંગળી સીધું ને એનું તો કલ્યાણ થઈ જાય, કલ્યાણ. લ્યો, આ થઈ ગયું ને એનું જ કલ્યાણ. મોટા ભાઈ, મારા નાનકા. માં, જુગ જુગ જીવો મારા લાલ. કેડલો મારો મેલી